જામનગર મહાનગરપાલિકા દ્વારા હાલ જુદા જુદા વિકાસ કાર્યો કરવામાં આવી રહ્યા છે, જેમાં સૌથી મોટા ગણાતા બે બ્રિજની વર્ષ 2025માં જામનગરવાસીઓને ભેટ મળશે, જેથી ટ્રાફિકની સમસ્યા ભૂતકાળ બનશે અને લોકોને સુવિધામાં વધારો થશે. આ ઉપરાંત જામનગરને 2025માં નાના મોટા વિકાસના કામોની ભેટ મળશે. આ ઉપરાંત લાલપુર રોડ અને હાપામાં નવી હોસ્પિટલ પણ મળશે. સાથે જ લાંબા સમયથી ચાલતા ભુજિયા કોઠાનું કામ પણ આ વર્ષે પૂર્ણ કરવામાં આવશે. જામનગર શહેરમાં હાલે વિવિધ પ્રોજેક્ટો સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત તેમજ અમૃત યોજના તથા 15મા નાણાં પંચ યોજનાની અંતર્ગત કામો ચાલુ છે, જેમાં ખાસ કરી 2025માં જે પ્રોજેક્ટ પૂર્ણ થશે એમાં ફ્લાયઓવર બ્રિજ અંદાજે એપ્રિલ અથવા મેની આસપાસ મેમાં પૂર્ણ થશે કામ. એવી જ રીતે હાપા રેલવે ઓવરબ્રિજ પણ એપ્રિલ અથવા મેની અંદર પૂર્ણ થશે. જામનગરના સૌરાષ્ટ્રમાં સૌથી લાંબા ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં જામનગરવાસીઓને આ નવું નજરાણું મળશે. જામનગરવાસીઓને જે વર્ષો સુધી માંગ હતી તે સંતોષાઈ રહી છે. જામનગરના 7 રસ્તા સર્કલથી વિક્ટોરિયા પુલ સુધીના બ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે, જેને લઈને ટ્રાફિકની સમસ્યામાંથી લોકોને મુક્તિ મળશે. દરેક જામનગરવાસીના મનમાં હાલ એક જ સવાલ છે, કારણ કે બ્રિજનું કામ ચાલુ હોવાથી ટ્રાફિકની સમસ્યા થઈ રહી છે. આ કામ ક્યારે પૂર્ણ થશે? એપ્રિલથી મે મહિનાના અંત સુધીમાં આ બ્રિજનું કામ સંપૂર્ણપણે પૂરું કરી દેવામાં આવશે. બ્રિજ બનતાની સાથે જ શહેરીજનો માટે ખુલ્લો મૂકવામાં આવશે, જેની સાથે જ જામનગરમાં ટ્રાફિકની સમસ્યા ભૂતકાળ બનશે. એવી રીતે બે યુસીએસટી સેન્ટર છે, જાન્યુઆરી એન્ડમાં પૂર્ણ થશે, લાલપુર તથા હાપા પાસેનું. આ ઉપરાંત જે વિવિધ લક્ષી વિકાસ યોજનાના કામો છે, જેની સમયમર્યાદા 2025 અંત સુધીમાં છે, તેવા તમામ કામોનો રિવ્યૂ કમિશનરશ્રી કક્ષાએ લઈ અને આ પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ થાય તેવી કામગીરી હાથ ધરવામાં આવશે. વધુમાં જામનગર શહેર કઈ રીતે ફાટક મુક્ત બની શકે તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. ફ્લાયઓવર બ્રિજ અને રેલવે બ્રિજ હાપા માર્કેટિંગ યાર્ડ રોડ ઉપર આકાર લઈ રહ્યો છે, જે પણ એપ્રિલ મે મહિના સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે. હાલમાં કાલાવડ નાકા બહારના વિસ્તારમાં ખૂબ જ વિકાસ થઈ રહ્યો છે. આ તમામ વિસ્તારના વાહનો સરળતાથી રાજકોટ રોડ પર પ્રવેશ તથા નિકાસ મેળવી શકે અને યાર્ડમાં અવરજવર કરતા હજારો વાહનો રેલવે ક્રોસિંગ પરની વાહનોની લાંબી કતારમાંથી મુક્તિ મેળવી શકે તથા શહેરને ફાટક મુક્ત બનાવવાની દિશામાં એક વધુ પગલું ભરી શકાય તથા એ રીતે અકસ્માતો તથા ટ્રાફિક જામ જેવી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે આ બ્રિજ ખૂબ ઉપયોગી પુરવાર થશે.